Painted, painless learning. હાલો ભાઈ લખી નાખો મોસ્ટ આઈએમપી દાખલો. આવા દાખલા એક્ઝામ આની પહેલાનો જો કે દાખલો આઈએમપી હતો જ તે. આ દાખલો હવે હમણાં કહેતો હતું સાહેબ બધામાં બી શરતી એ જ આવે. હું પૂછ્યું હતું કે બધામાં આ બી શરતી એ જ આવે, તો જો આમાં બે આવશે, બી શરતી એ આવશે અને એ શરતી બી પણ આવશે. આ દાખલો આવી જઈશો 2 મિનિટમાં થઈ જાય. બધું આપેલું જ છે, એ આપેલું છે, બી આપેલું છે, છેદ બી આપેલું છે. આપણે ખાલી સૂત્ર મૂકીને દાખલો પૂરો કરવાનો છે. મારી સાથે બધાય વાંચો. શું કીધું છે ભાઈ? દાખલા નંબર 3, પેટ્રોલ પંપ પર આવતા વિવિધ વાહન ચાલકો પૈકી 80% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા આવે છે. કેટલા ટકા લોકો આવે છે? તો એને કહી દઈએ આપણે પી ઓફ એ. હા કે ના? તો આપણે લખીએ ભાઈ, આપણે શું લખશું? વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવા આવે. તો હું ટૂંકમાં લખું છું, હું ખાલી શું લખું છું ભાઈ? પેટ્રોલ પુરાવવા આવે. એવા કેટલા ટકા લોકો છે? 80% નિશાની નીકળે એટલે છેદમાં કેટલા આવે? 100 આવે કે ન આવે? તો આપણે પી ઓફ એ બરાબર લખી શકીએ. શું લખી શકીએ? 80/0 ઉડાડ દો એટલે 8/. હાલો, કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ ભાઈ. પછી હું કીધું અને હલો બધા એક સાથે વાંચે. શું? 60% વાહન ચાલકો પોતાના વાહનમાં હવા પુરાવા આવે છે ને હું કહેવાય આપણે પી ઓફ બી. તો અહીંયા લખું ભાઈ, હવા પુરાવવા આવે. કેટલા ટકા લોકો છે? મફતમાં હવા પુરાઈને વ્યા જાય મારી જેવા. 60/0 6/. હાલો આગળ વાંચીએ. મને આવડતું નથી, જરાક ધ્યાન રાખો. આગળ શું કીધું ભાઈ? 50% વાહન ચાલકો પોતાના વાહનમાં પેટ્રોલ અને હવા બંને પુરાવા શું આપ્યું છે? પી ઓફ શું આપ્યું? નાના બાવને હવે ખબર પડે ને, અને હોય એટલે છેદ. તો આપણે લખીએ પી ઓફ એ છેદ બી. કેટલું આપ્યું છે ભાઈ? તો ભાઈ બંને પુરાવા આવે. હું ટૂંકમાં લખું છું, હું લખું છું બંને પુરાવા આવે એટલે કે પેટ્રોલે પુરાવે અને હવા પણ પુરાવે. કેટલા ટકા છે? 50%. પી ઓફ એ છેદ બી બરાબર 50/100. મીંડું ઉડી ગયું 5/. હજી ઉડે પણ ઉડાડતો પછી ઉડાડશું. ડન છે? બધાની છેદમાં 10 સરખા રહ્યા. હવે શું સંભાવના કીધી? તો નીચેની ઘટનાની સંભાવના મેળવો. નંબર 1, 2 સંભાવના છે. નંબર 1, કોઈ વાહન ચાલક પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા આવે છે તો તે હવા પણ પુરાવે છે. તો હવે અહીંયા પેટ્રોલ પુરાવા આવે છે એ ઘટના કઈ છે? અહીંયા જોવો કઈ છે? પી ઓફ એ. હવા પુરાવા આવે એ ઘટના કઈ? બી. મેં તમને શું શીખવાડ્યું ભાઈ? જે પાછળ હોય તો હું કરી નાખવાનું પી ઓફ બી શરતી. તો એનું સૂત્ર શું થશે? પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ. તો એ છેદ બી નો જવાબ શું આવ્યો ભાઈ? 5/10. પછી પી ઓફ એ બરાબર 8/10. જવાબ 5/. કોઈને કઈ ડાઉટ? હાલો બીજું નંબર 2 કે ભાઈ વાહન ચાલક પોતાના વાહનમાં હવા પુરાવા આવે છે અને તે હવા પુરાવા આવે છે તો તે પેટ્રોલ પણ પુરાવશે. તો હવે વાહનમાં હવા પુરાવા આવે એ ઘટના કઈ હતી ભાઈ? બોલો કઈ હતી? તો અહીંયા હું બી લખી નાખું. અને પેટ્રોલ પુરાવે એ ઘટના કઈ? તો પાછળ વાળું આગળ વાળું. તો શું થઈ ગયું? પી ઓફ એ શરતી બી. શું થઈ ગયું? પી ઓફ એ શરતી. તો સૂત્ર શું આવશે ભાઈ? પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. એ છેદ બી કેટલું? 5/. તો પી ઓફ બી બરાબર કેટલું છે? 6/10. છેદ 5/. દાખલો પૂરો. 3 માર્ક્સ. સાવ ઈઝી. એક દાખલો હશે. બોલો અઘરું કાંઈ? કાંઈ અઘરું આવડે કે ન આવડે? આમાં ક્યાં કાંઈ અઘરું છે ભાઈ? Painted, painless learning.